મેં કહ્યું કે આટલું બધું સન્માન શું કામ? તો સરપંચ કે તમે ઘણા વખતે આવ્યા. સરપંચ હમણાં થયું, મને કે તમે ઘણા વખતે આવ્યા. હું તો ઘણી વાર આવું. મેં તો આ પુલ બન્યો તેની પૂછા કરી દે. વસંતભાઈ હાલ્યા ગયા. એ વસંતભાઈ તેની કહેતા હતા કે આને કાઢી હતા અમને પુલ જો ઉદઘાટન રિબીન કાપેલા આજકો હીરાલાલ સાક્ષી છે. તો કોઈ વારી એને મને હલે આવ્યા તો કોઈ આવજો છઠ્ઠણ હલાણ દેવું મારું. કહેવાનો મતલબ છે કે આજે આપણે VRTIથી કરી અને નાગલપુર સુધી ને નાગલપુરથી કરીને રાયણ સુધી એના રસ્તાનું આપણે ભૂમિપૂજન કર્યું. મિત્રો, મારી આપ સૌને વિનંતી છે કે અત્યારે જે રસ્તો ચાલશે, હું અધિકારીને પણ કહું છું, ક્યાં ગયો પહેલો છે ને અત્યારે જે કામ થશે એ સિમેન્ટનું વરસાદનું સિઝન છે એટલે એ રીતે કામ થાય. વરસાદ પડે તો બગડવું ન જોઈ. પછી બને પછી તમે બધા કન્સ્ટ્રક્શનને સમજો છો. CC રોડ બનતો હોય, હવે CC રોડ બને ને બીજે કે ત્રીજે દિવસે ઉપરથી ટ્રેક્ટર ચાલવા માંડી જાય. તમે આડસ મૂકી હોય, બાવળની જાળી મૂકી હોય અને સવારના દૂધવાળું નીકળે, પગથિયા બાવળની જાળી કરે ઊંચી અને ગાડી નીકળે, પછી છકડો નીકળે, પછી ટ્રેક્ટર નીકળે, પછી મોટી ગાડી નીકળે. સિમેન્ટનો રોડ બન્યો અને 2 દી થઈ હોય ઉપર નીકળી જાય તો મારા કરતાં તમે વધુ સમજો છો કે સિમેન્ટની હાલત શું થાય. એને 15 દિવસ સુધી તો ક્યોરિંગ કરવું પડે. આપણે ધાબુ ભરી, છત ભરી તો ટેકા રાખીને 15 દિવસ સુધી આપણે નથી ચાલતા. તો આ કોણ જોશે? ગામે જવું પડે. ગામે કેવું પડે? એમાં ખારા થવું પડે, ખારા થવાનું. કડવું થવું પડે, કડવા થવાનું. સરપંચની એમની સમગ્ર ટીમને કહું કે કડવા લાગીએ તો કઈ વાંધો નહીં. એને કહેવાનું ભાઈ ટ્રેક્ટર તો ફેરવીને લઈ જા, પેલી બાજુથી લઈ જાય, પણ એ 15 દિવસ સુધી પૂરેપૂરું પાણી પીએ પછી એના ઉપર તમે ગાડી દોડાવજો, કાંઈ નહીં. તો આ જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એ વિકાસના કાર્યોની અંદર તમારો એટલો ને એટલો સહયોગ જોશે. એટલે જ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે સબકા સાથ સબકા વિકાસ. તમારો સાથ નહીં હોય તો વિકાસ કેમ થશે? રસ્તો બનાવવાળો બનાવીને વયો જશે, બીજે દિવસે ઉપરથી ચાલવા મળશે, બધું તૂટી જશે. પછી બેઠા બેઠા ગામના ચોરા ઉપર બેઠા બેઠા ટીકા કરશું, એનો તૂટી ખાઈ લે મેળે બેરા. પાકે ખબર ન હોય કે એના કંટ્રાક્ટર કી ચાય ન પીધી હોય તો છે પૂઠા કરે કે ખાઈ ગયા. તો મારી આપને બધાને વિનંતી છે કે આપણી શું ફરજ, નાગરિક તરીકેની શું ફરજ. બેન ગંગાબેને વાત કરી કે રોડ માંગવાનો બધાને હક છે. હક અને ફરજ બે સિક્કાની અરસપરસ. મારો હક છે રોડ માંગવું, તો મારી ફરજ છે એનું ધ્યાન પણ રાખવાનું. મારી ફરજ છે કચરો ન ફેંકવાનો. હવે સવારના નીકળીને હું કચરો મારા ઘરમાંથી બહાર કાઢું અને બાજુવાળાના ઘરવાનો ઓછોને ફેંકાયો એમ કરીને આપણે બાજુવાળાના ઘર બાજુ ધકોડી દઈ કચરાને. બાજુવાળો ઉઠીને આપણે અંદર ઈ ફગાવે આ બાજુ, કચરો આમથી આમ ને આમથી આમ બે ફર્યા કરે, એકબીજાના ઘર સુધી ઉડ્યા કરે કચરો. તો એના કરતા કચરો આપણે ડબ્બામાં નાખીએ તો ગ્રામ પંચાયત એ કલેક્શન છે. તમારી પાસે વાન નથી છે ને, ડોર ટુ ડોર કલેક્શન. કારણ કે સરકાર હવે બધું આપે છે. સવારના સ્વચ્છ ગુજરાતની ગાડી નીકળે, આપણે ઘરમાં ભરી રાખવાનો કચરો અને ફેંકવાનું. કચરાને પહેલાના જમાનાના માણસો છે ને, વડીલોને, બહુ વડીલો એને પૂછજો કે કચરો કાઢે ને તો કચરાને પછી માથે લગાડે. રજમાં લક્ષ્મી સોનીની દુકાનો કચરો કાઢે, સોની કચરો સોની સોનારો હોય ને ભેરો કરી દે. એમ કે જો કચરો નહીં દે ન કચરો નથી હશે અને કચરો ભેગાઈ નહીં દે ભગાવે કેમ? એમાંથી નીકળે છે. એમ આ કચરો છે એની અંદર પણ ખૂબ છે, પણ આપણે કચરો ગામને ગંદુ ન કરીએ. આજે નાગલપુર ગ્રામ મધ્યે ખૂબ સરસ મજાનો એક કાર્યક્રમ થયો. વર્ષોથી એમની માંગણી હતી ભુજ માંડવી હાઈવે એટલે કે VRTIથી કરી અને નાગલપુર ગામને જોડતું.
તથા નાગલપુર ગામથી કરી અને નાની રાયણથી મોટી રાયણ ગામને જોડતું રસ્તોની ખૂબ માગણી હતી. જે રસ્તો 2 કરોડ ને 35 લાખના ખર્ચે મંજૂર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આરએનબી વિભાગમાં મંજૂર કરવામાં આવેલો હતો. એનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને ગામના લોકોને ખાસ આગ્રહ કર્યો છે કે જે કાર્ય થાય એ કાર્યની અંદર સૌ કોઈ સાથે મળીને સરસ કામ થાય, સારું કામ થાય, ટકાઉ કામ થાય એના માટે સંપૂર્ણ વિજિલન્ટ રહી અને કાર્ય કરે. ઉપરાંતમાં આવનારા દિવસોમાં હજી પણ નાગલપુર અને રાયણની વચ્ચે જે રૂકમાવતી નદી આવે છે એ નદી ઉપરના પુલની પણ માંગણી છે. તો એના માટેની પણ રજૂઆત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે કરેલી, જે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની ડબલ એન્જિનની સરકારે 10 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવેલી છે. તો એ પુલ પણ હજી આવનારા દિવસોમાં બનશે. આપણે સૈદ્ધાંતિક મંજૂરી એની મળી ગયેલી છે, વિકાસના કાર્યો મળી રહ્યા છે. આજે નાગલપુર ગામે સરસ મજાના પર્યુષણના ઉત્તમ પર્વ ચાલી રહ્યા છે. તો એ પવિત્ર પર્વની શુભકામનાઓ સાથે જૈન મહાજન પણ અહીંયા એકત્રિત હતું. એ જૈન મહાજનને પણ ખાસ મેં આગ્રહ કર્યો છે કે હંમેશા મહાજન એ કચ્છની અંદર ખૂબ ઉપયોગી સેવાકીય કાર્યોમાં થતા હોય છે. પછી એ ગૌ સેવા હોય કે અન્ય કોઈ પણ સેવા હોય એમાં ઉપયોગી થતા હોય છે. તો આ નાગલપુર ગામના મહાજનને પણ મેં ખાસ વિનંતી કરી છે કે તમે આ ગામની અંદર વૃક્ષારોપણના ખૂબ મોટા કાર્યો ઉપાડી પ્રકૃતિને બચાવવા માટે આપ સૌ કોઈ સાથે મળો અને સહયોગ આપો. એના માટે પણ મેં એમને વાત કરેલી છે. પાણી બચાવવા માટે પણ નાના મોટા ચેકડેમો બનાવવાના સંદર્ભની અંદર અહીંયા કામ કરી રહ્યા છીએ. તો એમાં આ રૂકમાવતી નદી ઉપર ગ્લોબલ કચ્છ નામની સંસ્થા એ કાર્ય કરી રહી છે. તો એના સાથે મળીને પણ મહાજનને એમાં સહયોગ આપવો હોય તો એ સહયોગ પણ એમાં આપી શકે. એ ભાવથી પાણી બચશે તો ખેતી બચશે, ખેતી બચશે તો ખેડૂત બચશે, ખેડૂત બચશે તો ગામડું બચશે, ગામડું બચશે તો આપણો દેશ બચશે. આ આત્મનિર્ભરતાની વાત માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે કરી રહ્યા છે તો એ આત્મનિર્ભરતા માટેના એક કાર્યો માટે આ પહેલ અહીંયા મૂકી છે. અહીંયા મારા ધારાસભ્યના વિકાસના ગ્રાન્ટમાંથી પણ રિચાર્જ બોર બનાવવાના આગળ આ જ નદીમાં 7 બોર બનાવ્યા છે અને હજી પણ અહીંયા જરૂર પડશે તો બીજા બોર બનાવવા માટે પણ મેં સરપંચશ્રીને અને એમની સમગ્ર ટીમને આપેલું છે. મારી સાથે આજે આ સમગ્ર કાર્યક્રમની અંદર તાલુકા પંચાયતની સમગ્ર ટીમ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની સમગ્ર ટીમ સાથે રહીને, જિલ્લા પંચાયતની ટીમ, આ બધા જ લોકો સાથે મળીને પોતપોતાની જે જવાબદારીના જે કંઈ પણ ઉપયોગો થવા પડે અને ગ્રાન્ટ આપવાની આવતી હોય એમાં સૌ સાથે મળીને આવનારા દિવસોમાં નવી ચૂંટાયેલી બોડીને પણ સૌએ ખાતરી આપેલી છે અને કાર્યક્રમ ગામના વિકાસના કામને આગળ વધારવા માટે કટિબદ્ધતા બતાવી છે. આજે નાગલપુર મુકામે VRTIથી નાગલપુર અને નાગલપુરથી રાયણ રોડ માતબાર રકમ 2 કરોડ 32 લાખ અને 35,000 રિસર્ફેસિંગ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે અમારા સર્વેના રાહબર આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ, તાલુકા પંચાયતના અધ્યક્ષ કેવલભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય બેન શ્રી ગંગાબેન તથા રાયણ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દામજીભાઈ તથા શિલ્પાબેન અને અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીની આજે અહીં ઉપસ્થિત થઈ અને ખાસ કરીને હું આભાર માનીશ નાગલપુરના સર્વે ગ્રામજનોનો, સરપંચ શ્રી શિવમગરનો અને સર્વ સમાજનો. મિત્રો, ભારતીય જનતા પાર્ટી આદરણીય પંડિત દીનદયાલજીના વિચારધારા પર ચાલી અને છેવાડાના માનવીનો સર્વોત્તમ વિકાસ કેમ થાય, એમને કોઈ અવગણતા ન પડે, એમનું જીવન કેમ સુરક્ષિત થાય, એ પ્રકારે આપણા દેશના વડાપ્રધાન શ્રી કામ કરી રહ્યા છે. મિત્રો, આજે આદરણીય વડાપ્રધાન શ્રી ન માત્ર અમુક દેશોને પણ અમેરિકા સાથે પણ આંખમાં આંખ મિલાવી અને વાત કરી રહ્યા છે. એ મિત્રો, સર્વે ભારતીય જનતા પાર્ટી, એમની સમગ્ર ટીમ અને ભારત દેશના લોકોની શક્તિ છે. આ દેશનું સમર્થન જ્યારે
આદરણીય વડાપ્રધાનશ્રીને મળી રહ્યું છે, ત્યારે સમગ્ર દેશની સમગ્ર વિશ્વમાં ભારત એક સુરક્ષિત, એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉપસી આવ્યું છે. 2047 સુધી માં ભારતીને પરમ વૈભવના શિખર પર સ્થાન મેળવવા માટે દેશની જનતા, દેશના સર્વે લોકો અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ કામ કરી રહી છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આવનારું ભવિષ્ય ભારત માટે ખૂબ જ ઉજળું હશે.